નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે જે ફિઝિક્સમાં આદર્શ પ્રશ્ન બેંક છે એના MCQ કરાવી રહ્યા છીએ। એમાં પ્રશ્ન નંબર 51થી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। પ્રશ્ન નંબર 51 છે, R1 અને R2 ત્રિજ્યાવાળા બે ધાતુના પોલા ગોળાઓ પર સમાન વિદ્યુતભાર આવેલો છે, તો તેમના વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર। तो તમે જાણો છો ગોળાઓ માટે બે ધાતુના પોલા ગોળાઓ છે એના ઉપર સમાન વિદ્યુતભાર હોય બરાબર, અને R1 અને R2 ત્રિજ્યાના ગોળાઓ હોય તો તેમના વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર શોધવાનો છે। તો ગોળા માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તમે જાણો છો, V1 = KQ/R1 અને V2 = KQ/R2। Q1 Q2 કેમ નથી લખ્યા તો કે વિદ્યુતભાર સમાન છે, તો અહીંયા V1 છેદમાં V2 લેશો તો બરાબર R2 ના છેદમાં શું થઈ જશે, R1 થઈ જશે। ધેરફોર ઓપ્શન શું આવશે, ઓપ્શન ડી જે છે એ આવશે, ઓપ્શન ડી બરાબર છે, ઓપ્શન જે છે એ ડી આવશે, કેમ કે V = KQ/R સૂત્ર છે એ મુજબ વિદ્યુતભાર તો સરખો છે બરાબર। પ્રશ્ન નંબર 52, વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર V = ઘણી વખત આવી ગયું છે, V = W ના છેદમાં Q। W એટલે કાર્યનું પારિમાણિક સૂત્ર M1 L2 T-2 હોય છે બરાબર। કાર્ય ઉર્જા અને ટોર્ક આ બધા યાદ રાખવાના છે, છેદમાં વિદ્યુતભારનું A1 T1 આનું સાદુરૂપ આપીએ એટલે M1 L2 T-3 અને A-1 એટલે કે ડી ઓપ્શન આવશે। અહીંયા ડી ઓપ્શન આવશે, M1 L2 T-3 અને A-1 ઓપ્શન આવશે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટોને અંદરથી ધાતુના સળિયા વડે જોડેલ છે, તો આ કેપેસિટરનું કેપેસિટન્સ અંદરથી ધાતુના સળિયા વડે જોડેલ છે, એનો મતલબ ડાયલેક્ટ્રિક અચળાંક કે જે છે એ ધાતુ માટે ઇન્ફિનિટી હોય છે, અને કેપેસિટન્સ કે ગણું થઈ જાય છે, એટલે કે કેપેસિટન્સ જે છે એ અનંત થઈ જશે। બે પ્લેટોને અંદરથી ધાતુના સળિયા વડે જોડેલ છે તો કેપેસિટરનું કેપેસિટન્સ અનંત થઈ જાય છે। અહીંયા શૂન્યમાં બોલ્ડ કરેલું છે પણ આન્સર સાચો જે છે એ અનંત આવશે, કેમ કે જેટલો વિદ્યુતભાર એક પ્લેટ ઉપર આવશે એટલો સીધો જ બીજી પ્લેટ ઉપર જતો જ રહેવાનો છે, એટલે જેટલો વિદ્યુતભાર દાખલ કરો એટલો બધો સમાઈ જશે, એટલે એનું કેપેસિટન્સ જે છે એ અનંત થઈ ગયું કહેવાય, કેપેસિટન્સ અનંત થઈ ગયું કહેવાય, એટલે ખાસ યાદ રાખજો કેપેસિટન્સ અનંત જવાબ સાચો આવશે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, નેક્સ્ટ પ્રશ્ન નંબર 54 કીધું છે, એક તારનો અવરોધ R ઓહમ છે, જો તેની લંબાઈ ખેંચીને 4 ગણી કરવામાં આવે તો તેની અવરોધકતા કીધી છે, જોજો અવરોધ નથી કીધો, અવરોધકતા કીધી છે, તો અવરોધકતા જે છે એ બદલાશે નહીં, અવરોધકતા બદલાશે નહીં, અહીંયા બદલાશે થશે એવું કીધું છે પણ બદલાશે નહીં એવું હશે, બદલાશે નહીં। અવરોધકતા પરિમાણ પર આધાર રાખતી નથી, કારણ કે અવરોધ R જે છે એ પરિમાણ પર આધારિત છે, પણ અવરોધકતા જે તે ધાતુ જે છે એ ધાતુનું દ્રવ્ય એટલે કે તાપમાન અને દ્રવ્યની જાત પર આધાર રાખે છે બરાબર, એટલે અવરોધકતા પરિમાણ પર આધારિત નથી। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 55મો, 2 વોલ્ટ ટર્મિનલ વોલ્ટેજ ધરાવતી એક બેટરીનો આંતરિક અવરોધ 0.2 છે, પ્રવાહ 0.5 એમ્પિયર છે, તો વહેતો પ્રવાહ હોય તો બેટરીનું EMF સિમ્પલ, ટર્મિનલ વોલ્ટેજ આપ્યા છે, V = - IR સૂત્ર છે, તો એમાં એપ્સિલનને કરતાં કરીએ તો V + IR થઈ જાય, તો V કેટલા છે 2 અને IR કેટલા થઈ જશે 0.5 × 0.2 એટલે 0.1 થઈ જશે, તો 2.1 જવાબ આવશે, કેટલો આવશે 2.1। ટર્મિનલ વોલ્ટેજ આપેલા છે અને EMF શોધવાનું છે, એટલે આ સૂત્રમાંથી આ સૂત્રમાં જવાનું છે, ખાસ યાદ રાખવાનું છે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, નેક્સ્ટ પ્રશ્ન નંબર 56, નીચે આપેલ આકૃતિમાં VA - VB બરાબર ખાલી જગ્યા છે, આ A અને આ B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ ખાલી જગ્યા હશે। હવે આપણે જોઈએ તો અહીંથી પ્રવાહ જે છે એ I આવે છે, ધારો કે I આવે છે, એ આ બાજુ અવરોધ જે છે, અવરોધ બંને સરખા છે,
आ 3 ओहम आ 4 ओहम એટલે 4 ને 3 7 આ બાજુ 4 ને 3 7 બંને બાજુ અવરોધ સરખા હશે એટલે પ્રવાહના બે સરખા ભાગ પડશે મિત્રો। આ બાજુ પ્રવાહ I/2 જશે અને આ બાજુ પ્રવાહ પણ I/2 જ જશે। I/2 ખાસ સમજો, પ્રવાહના બે ભાગ પડશે। હવે પ્રવાહના બે ભાગ પડે છે તો હવે A થી B સુધી આપણે કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ તો પણ તમને આરામથી જવાબ આવી જશે। A થી B સુધી જઈએ તો VA માઇનસ 3 ઓહમના અવરોધમાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈએ છીએ એટલે પ્લસ આવશે I/2 અને 3 એવું આવશે I/2 અને 3। પછી પ્રવાહની દિશામાં 4 માંથી પ્રવાહની દિશામાં જઈએ છીએ એટલે માઇનસ આવશે, પ્રવાહની દિશામાં માઇનસ આવશે I/2 4 અને બરાબર B પાસે પહોંચી ગયા VB। VA માઇનસ VB કરીએ તો આ બંને બરાબરની ઓલી બાજુ જશે ભાઈ, બરાબરની ઓલી બાજુ જશે તો આપણને તફાવત મળશે, બરાબર છે। તો કેટલો જવાબ આવશે અહીંયા VA માઇનસ VB, VA માઇનસ VB બરાબર આ 4 માંથી 3 જાય એટલે 1, તો 1 વોલ્ટ જવાબ આવે છે, બરાબર છે। 1 વોલ્ટ જવાબ આવે છે। I અહીંયા 1 એમ્પિયર કેલ્ક્યુલેશનમાં આપણે લઈ લીધો છે, બરાબર છે। અથવા તમે ટોટલ પ્રવાહ જે છે એ આપેલો નથી, પરંતુ આપણે અહીંયા VA માઇનસ VB કેટલા I જે છે એ 1 એમ્પિયર ધારી લીધા છે એટલે અહીંયા 4 માઇનસ 3 કરશો એટલે 1 આવશે, બરાબર છે। તો આ આપણને જવાબ મળે છે VA માઇનસ VB બરાબર 1 વોલ્ટ જવાબ મળે છે। કેટલો જવાબ મળશે? 1 વોલ્ટ જવાબ મળશે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 57 જોઈએ। અહીંયા 5 ગુણ્યા 10⁻⁵ ટેસ્લા તીવ્રતાના ચુંબકીય ક્ષેત્રમાં 4 ગુણ્યા 10⁴ મીટર પર સેકન્ડના વેગથી ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય ત્યારે ઉપર લાગતું મહત્તમ ચુંબકીય બળ શોધવાનું છે। ચુંબકીય બળ એટલે F = QVB, મહત્તમ કીધું છે એટલે sin θ 1 લઈ લીધો। QVB, B જાણીએ છીએ, V જાણીએ છીએ, Q ની જગ્યાએ ઇલેક્ટ્રોન લેવાનો છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻⁻⁴ V ની કિંમત આપેલી છે 4 ગુણ્યા 10⁻+4 અને B ની કિંમત આપી છે 5 ગુણ્યા 10⁻5। સાદરૂપ આપવાથી તમને મળશે 3.2 ગુણ્યા 10⁻19 ન્યૂટન। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર 58, એક ચુંબકનું ધ્રુવમાન એટલે શું આપ્યું છે? P આપ્યું છે અને ચુંબકીય લંબાઈ L આપેલી છે, તો ચુંબકીય ચાક માત્રા M = PL। P કેટલા આપ્યા છે? 5, L સેન્ટીમીટરમાં છે અને મીટરમાં 0.1 કહીએ તો 0.5 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર, એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર, બરાબર છે। IA ઉપરથી એકમ પણ તમે જાણો છો। પાસે રહેલા 800 આટાવાળા સોલેનોઇડમાં આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે। આ શું છે? N આપેલા છે, આ A આડછેદનું ક્ષેત્રફળ, આ I પ્રવાહ આપેલો છે, તો વિદ્યુત પ્રવાહ વહે છે ત્યારે ચુંબકીય ચાક માત્રા M = NIA। N આપ્યા છે 800, I આપ્યા છે 3 એમ્પિયર અને આડછેદનું ક્ષેત્રફળ 2.5 સેન્ટીમીટર છે, મીટરમાં ફેરવેલ 10⁻⁴ સેન્ટીમીટરનો વર્ગ છે એટલે 10⁻⁴। આનું તમે સાદુરૂપ આપશો એટલે 0.6 જૂલ પર ટેસ્લા આવશે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પૃથ્વી પર જે સ્થાને પૃથ્વીના ક્ષેત્રનો શિરોલંબ ઘટક એટલે કે BV ઘટક 0 હોય તે સ્થાને BH ઘટક મહત્તમ હોય તો અહીંયા ડીપ એંગલ કેવો હોય તો કે વિશ્વવૃત્ત પર આપણે વિશ્વવૃત્ત પર શું હશે? શિરોલંબ ઘટક 0 હોય। વિશ્વવૃત્ત પર શિરોલંબ ઘટક 0 હોવાના કારણે વિશ્વવૃત્ત પાસે એનો ડીપ એંગલ જે છે એ 0 ડિગ્રી સેલ્સિયસ હોય છે, 0 ડિગ્રી સેલ્સિયસ, બરાબર। નેક્સ્ટ પ્રશ્ન 61, વાહક ગૂંચળાના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર B હોય તો ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ
ગૂંચળાનું ક્ષેત્રફળ એ છે, વાહક છે, અને ગૂંચળા સમતલ જે છે એ સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર બી હોય. સમતલને લંબ એટલે એની દિશામાં, અને ફ્લક્સ છે એ એ બી કોસ 0 ની કિંમત 1 એટલે 5 ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ એ બી. સિમ્પલ સૂત્ર જ છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 62. 1000 આંટા ધરાવતા ગૂંચળાના દરેક આંટા સાથે સંકળાયેલ ફ્લક્સ 5 હોય અને તેમાંથી વહેતો પ્રવાહ 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ હોય તો એલ આત્મપ્રયોગ એટલે એલ શોધવાનું છે અને મિલી હેનરીમાં શોધવાનું છે. તો એલ ઇઝ ઇક્વલ ટુ એન ફાઈના છેદમાં આઈ આવું સૂત્ર છે. એન એટલે 1000, ફાઈ એટલે 0.1 અને છેદમાં 10. તો 1000 ગુણ્યા 0.1 છેદમાં 10 કેન્સલ કરીએ તો 100 ગુણ્યા 0.1 એટલે 10 વધશે. 10 હેનરી મળે છે. 10 હેનરી છે એને મિલી હેનરીમાં લખવા છે એટલે અહીંયા ઓપ્શન સી આવશે. કયો ઓપ્શન આવશે? આ 10⁴ વાળો. મિલી હેનરીમાં 10⁴. 10 હેનરીને મિલી હેનરીમાં શું લખાય? 10⁴ મિલી હેનરી લખાય. આપણે જવાબ છે મિલી હેનરીમાં આપ્યો છે. ઉતાવળ ન કરતા અહીંયા 10 ઓપ્શન પણ આપેલો છે. આપણે જે જવાબ માંગ્યો છે એ મિલી હેનરીમાં માંગેલો છે, ખાસ ધ્યાન રાખવું. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 63 નંબર છે. એક 400/π હર્ટ્ઝ આવૃત્તિવાળા એસી પરિપથમાં કેપેસિટર સીનું રિએક્ટન્સ આપ્યું છે 25 ઓહમ. કેપેસિટર સીનું રિએક્ટન્સ 25 ઓહમ હોય તો સીનું મૂલ્ય શોધવાનું છે. આ શું આપ્યું છે? એફ આવૃત્તિ આપ્યું છે. કેપેસિટીવનું રિએક્ટન્સ એટલે XC કહેવાય, એને 1/ωc કહેવાય. તો સીને કરતાં કરીએ તો 1/ωXC. ઓમેગા એટલે 2πf અને XCની કિંમત આપેલી છે. આ સાદુરૂપ આપશો એટલે 50 માઇક્રોફેરેડે જવાબ આવશે. કેટલા આવશે? 50 માઇક્રોફેરેડે. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 64. 8 ઓહમ રિએક્ટન્સ અને 6 ઓહમ અવરોધ. 8 ઓહમ રિએક્ટન્સ છે, 6 ઓહમ અવરોધવાળા ગૂંચળા ડીસી પરિપથમાં જોડતા પરિપથનો અસરકારક તો કે ડીસી માટે ફક્ત આ અવરોધ જ કામ કરશે, રિએક્ટન્સ એસી માટે જ કામ કરે. તો આનો અસરકારક અવરોધ ફક્ત 6 ઓહમ રહેત. પણ આ જ પ્રશ્નમાં ડીસી સાથેના બદલે એસી સાથે કીધું હોત તો 8નો વર્ગ 64 કરક, 6નો વર્ગ 36 કરક, 64 ને 36નો સરવાળો 100, એનું વર્ગમૂળ 10, તો 10 ઓહમ જવાબ આવી શકે. પણ ડીસી પરિપથ કીધો છે એટલે 6 ઓહમ ફક્ત અવરોધનો જ જે રિયલ અવરોધ છે એનો જ અવરોધ ધ્યાનમાં લેવાનો છે. રિએક્ટન્સ જે છે ધ્યાનમાં લેવાનો નથી. બરાબર છે. રિએક્ટન્સ ઓનલી ફોર એસી પરિપથ માટે જ લાગુ પડે છે. નેક્સ્ટ જોઈએ તો એક આદર્શ ટ્રાન્સફોર્મર માટે. આદર્શ ટ્રાન્સફોર્મર કીધું છે. આદર્શ ટ્રાન્સફોર્મર માટે અહીંયા વોલ્ટેજ આપેલા છે. ભાઈ વોલ્ટેજ કેટલા આપ્યા છે? 11 કિલો વોલ્ટથી ઘટાડી 220 વોલ્ટ કરવામાં આવે છે. જો પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ 100 એમ્પિયર હોય તો ગૌણ ગૂંચળામાં કેટલો? આદર્શ ટ્રાન્સફોર્મર કીધું છે એટલે IP VP બરાબર IS VS હોય મિત્રો. તો આપણે IS શોધવાના છે. ISને શોધવા માટે IP VPના છેદમાં શું કરવાના છે? VS. તો IP આપેલા છે કેટલા આપ્યા છે? 100 એમ્પિયર. અને VP આપેલા છે. VP કેટલા આપ્યા છે? ઘટાડીને આદર્શ ટ્રાન્સફોર્મર છે 220 વોલ્ટ આઉટપુટ કરીએ છીએ તો આપણે કેટલા? 11 આ 11 VP છે. નીચે 220 વોલ્ટ કરી નાખીએ. બરાબર. 11 કિલો વોલ્ટ જવાબ કિલો એમ્પિયરમાં જોઈએ છે એટલે આપણે રાખીએ છીએ. બરાબર છે. તો અહીંયા એક 0 0 કેન્સલ થઈ જાય છે તો 110/22 થાય છે. તો 11 દુ 22 કરી નાખીએ તો 10/2 થાય છે એટલે કે 5 કિલો એમ્પિયર જવાબ આવશે. 5 કિલો એમ્પિયર રહેશે. કિલો એમ્પિયરમાં છે એટલે આપણે કિલોનું કંઈ કરેલું નથી. તો આ રીતે 5 કિલો એમ્પિયર. આદર્શ ટ્રાન્સફોર્મરમાં ઇનપુટ અને આઉટપુટ પાવર સરખો હોય છે, ખાસ યાદ રાખવાનું છે. 2 વિજાતીય વિદ્યુતભારો. એના પછીનો પ્રશ્ન છે 66મો. 2 વિજાતીય વિદ્યુતભારિત કણો મુક્ત અવકાશમાં તેમના મધ્યમાન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝ આવૃત્તિથી દોલન કરે છે. તેમની અનુરૂપ ઉત્પન્ન થયેલા વિદ્યુત ચુંબકીય તરંગ લંબાઈ કીધી છે. આવૃત્તિ કીધી હોત તો આટલી જ આવત 10⁹ હર્ટ્ઝ. પણ તરંગ લંબાઈ કીધી છે તો તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ C/F. C એટલે કેટલા? 3 × 10⁸ મિત્રો. છેદમાં F કેટલા છે? 10⁹. તો 9 કેન્સલ થઈ જાય તો 0.3 વધશે. બરાબર છે. 8 સાથે કેન્સલ થઈ જાય તો નીચે 10 વધે એટલે 3/10 એટલે 0.3 મીટર જવાબ આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર
67 શું કીધું, 1 માઇક્રોગ્રામ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો, 1 ઇલેક્ટ્રોનનું દળ આપ્યું છે તો 1 માઇક્રોગ્રામ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો. સિમ્પલ, તો આપણે સૂત્ર 83 જ મૂકવાની છે. 9.11 × 10⁻31 કિલોગ્રામ માટે વિદ્યુતભાર કેટલો છે તો કે 1.6 × 10⁻19 કુલમ છે. તો 1 માઇક્રો એટલે 10⁻6 ગ્રામને કિલોગ્રામમાં ફેરવીએ એટલે 10⁻3 આટલા ઇલેક્ટ્રોન માટે કેટલો, તો કે ક્યુને કરતા કરવાનો, આ બીનો ગુણાકાર કરવાનો, આ બંનેનો ગુણાકાર કરવાનો અને એને આ સંખ્યા વડે ભાગાકાર કરવાનો. બરાબર છે. એનાથી સાદુરૂપ આપશો એટલે તમને ઓપ્શન સી મળશે. સી શું મળશે, 176 × 10⁻3 કુલમ મળે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન શું કીધું છે, 68માં શૂન્યાવકાશની પરમિટિવિટી ε0 ની કિંમત આપી છે. પાણીનો ડાયલેક્ટ્રિક અચળાંક 81 છે. તો પાણીની પરમિટિવિટી કેટલી? સિમ્પલ ભાઈ, તમે ડાયલેક્ટ્રિક અચળાંક કે નું મૂલ્ય જાણતા હોય તો એપ્સિલનના છેદમાં ε0 કહેવાય. તો એપ્સિલનને આપણે કરતા કરીએ છીએ મિત્રો, એપ્સિલનને કરતા કરીએ તો કે ε0 કહેવાય. તો કે એટલે અહીંયા 81 કે છે અને ε0 તો આ છે. તો કે ε0 એટલે 81 × ε0. તો 81 × ε0 ઓપ્શન એમાં આપેલું છે. અહીંયા 81 છે, અહીંયા ε0 છે. બરાબર છે. એટલે કે ડાયલેક્ટ્રિક અચળાંક છે જેને સાપેક્ષ પરમિટિવિટી પણ કહેવામાં આવે છે. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 69. 15 × 10⁻4 કુલમ વિદ્યુતભાર પર 2.25 ન્યૂટન બળ લાગતું હોય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે. આ શું આપ્યું છે, ક્યુ આપ્યું છે, આ એફ આપ્યું છે, ઈ શોધવાનું છે. સિમ્પલ, ઈ = F/Q. બરાબર. F/Q કરશો એટલે સી ઓપ્શન આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. બરાબર. સહેલા પ્રશ્નોમાં આપણે સ્પીડ રાખીએ છીએ અને પાછા આગળ પણ આવી ગયા છે. અહીં વીજભાર ઘનતા પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. આ સિગ્મા સમજવાનું છે. ધરાવતી બે સમાંતર રહેલી તકતીઓની વચ્ચે મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? વચ્ચેના ભાગમાં સમાન વીજભાર કીધું છે. કેપેસિટરમાં વચ્ચે સરવાળો થાય, સમાન વીજભાર હોય, બંને ધન પ્લેટ હોય અથવા બંને ઋણ પ્લેટ હોય તો બંનેનું વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ થવાના કારણે શૂન્ય થઈ જશે. કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 71. 9 × 10⁻15 મીટર ત્રિજ્યા, આ ત્રિજ્યા r આપેલું છે. ત્રિજ્યા પર ધરાવતા પરમાણુના ન્યુક્લિયસ Z = 50ની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? પરમાણુ છે, ત્રિજ્યા આપી છે, તો આપણે ઝેડના આધારે આપણે શું નક્કી કરવાનું છે? વિદ્યુતભાર, વિદ્યુત સ્થિતિમાન કીધું છે. તો વિદ્યુત સ્થિતિમાન એટલે કે Q/R. R ત્રિજ્યા આપી છે, કે આપણે જાણીએ છીએ 9 × 10⁹. બરાબર છે. અને ક્યુની જગ્યાએ લેવાના 50 × 1.6 × 10⁻50 પ્રોટોન. ઝેડ પરમાણુ ક્રમાંક આપ્યો છે એનો મતલબ ન્યુક્લિયસમાં 50 પ્રોટોન છે. બરાબર. અને છેદમાં R જે આપેલા છે એનું સાદુરૂપ આપશો એટલે તમને મળશે અહીંયા ઓપ્શન, આપણે કેલ્ક્યુલેશન કરવી પડશે, આપેલો નથી. એટલે કે V = KQ/R. તો કે 9 × 10⁹ લઈએ. ક્યુની કિંમત Z એટલે 50 × 1.6 × 10⁻19 મિત્રો. નીચે કેટલા મૂકવાના છે તો કે 9 × 10⁻15. તો આ 9 કેન્સલ કરી નાખીએ. અહીંયા 9 કેન્સલ થઈ જાય છે. બરાબર છે. હવે 10⁻15 છે, અહીંયા 10⁻19 છે, એમાંથી 10⁻15 કેન્સલ કરી નાખીએ. 10⁻4 વધે, એ 10⁻4 આની સાથે કેન્સલ કરી નાખીએ તો 10⁵ વધશે. હવે અહીંયા 50, 16, 1.6 અને 50 વધે છે. તો 16 × 50 80 × 10⁵ વધે છે. તો 8 × 10⁶ વોલ્ટ વધે છે. તો ઓપ્શન બી વધે છે. બરાબર છે. એટલે ફાઇનલ અહીંયા આપણે જવાબ જે છે એ ઓપ્શન બી વધે છે. અહીંયા ઓપ્શન બી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 72 છે. કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા ખાલી જગ્યા સ્વરૂપમાં સંગ્રહ પામે. ઘણી બધી વખત આવી ગયો છે. કેપેસિટરની અંદર વિદ્યુત ક્ષેત્ર હોય છે અને વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં વિદ્યુત ઉર્જા સંગ્રહ પામે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 73. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યા R આપેલી છે, એની કક્ષામાં અચળ ઝડપ V આપેલું છે.
તો ગતિ કરે છે તો તેના વડે રચાતો પ્રવાહ શોધવાનો છે, આઈ શોધવાનો છે. તો આઈ ઇઝ ઇક્વલ ટુ આમ જોવા જઈએ તો ક્યુ અપોન આવર્તકાળ ટી. ક્યુની જગ્યાએ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઈ મૂકી દેશું. ટીની જગ્યાએ વેગ એટલે અંતરના છેદમાં સમય એટલે પરિઘના છેદમાં વેગ વી ઉપર, તો ઈ વી અપોન 2πr એવું સૂત્ર થાય. જે ઈ આપણે જાણીએ છીએ, વી જાણીએ છીએ, આર જાણીએ છીએ. સાદુરૂપ આપતા તમને પ્રવાહ મળશે 1.06 મિલી એમ્પિયર મળે છે. નેક્સ્ટ જોઈએ તો 74 2 મીટર લંબાઈ એલ આપેલા છે. એ આડછેદનું ક્ષેત્રફળ એક તાંબાના તારનો અવરોધ આર ઓહમમાં છે. તો તેની અવરોધકતા રો શોધવાની છે. તો આર ઇઝ ઇક્વલ ટુ રો એલના છેદમાં એ. તો રોને કરતા કરીએ મિત્રો તો શું થઈ જશે? રો ઇઝ ઇક્વલ ટુ આર એના છેદમાં એલ થઈ જશે. શું થઈ જશે? આર એના છેદમાં એલ. તો આર છે, એ છે, એલ છે, બધું જ છે. તો અહીંયા તમે સાદુરૂપ આપશો એટલે 1.7 × 10⁸ ઓહમ ઇન્ટુ મીટર મળે છે. 75મો પ્રશ્ન છે, એક ધાત્વિક વાહકના આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો ઇલેક્ટ્રોનનો વેગ. આડછેદનું ક્ષેત્રફળ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ શોધવાનું છે. જે ઇઝ ઇક્વલ ટુ એ એન ઈ વી ડી. તો વીડી ચલે છે 1/a થશે. આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો વેગ જે છે, ડ્રિફ્ટ વેગ જે છે એ બમણો થશે. બરાબર? આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે ડ્રિફ્ટ વેગ એ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 76. જ્યારે એક વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે તેની ગતિ ઉર્જા જે છે એ અચળ જ રહે. કેમ કે ઘણી વખત આપણે કીધેલું છે ચુંબકીય ક્ષેત્ર ફક્ત વેગની દિશા જ બદલાવે છે, વેગના મૂલ્યમાં ફેરફાર કરી ન શકે. વેગનું મૂલ્ય બદલાય નહીં એટલે ગતિ ઉર્જા કેવી રહે? અચળ. કેમ કે ગતિ ઉર્જા અદિશ રાશિ છે, વેગ એ સદિશ રાશિ છે, એટલે વેગની દિશા બદલાવી શકે છે, વેગનું મૂલ્ય બદલાવી શકતું નથી ચુંબકીય ક્ષેત્ર એ. એટલે વેગમાન સદિશ રાશિ છે તો વેગમાન જે છે એ બદલાવી શકે છે. બરાબર છે? સદિશ સ્વરૂપે છે એટલે. ચાલો એના પછી 77મો પ્રશ્ન છે, એક વિદ્યુતભારિત કણ છે, એક વિદ્યુતભારિત કણ પર લાગતું લોરેન્જ બળ શૂન્ય છે. તો વિદ્યુત ક્ષેત્ર 5 વોલ્ટ પર મીટર હોય તો બી ક્રોસ ઈ કેટલા થાય? એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ કૌંસમાં ઈ પ્લસ બી ક્રોસ વી આ સૂત્ર છે. એમાં આપણે આની જગ્યાએ જે છે એ 0 મૂકી દીધા તો ક્યુ તો 0ના છેદમાં જાય એટલે 0 જ થશે. તો ઈ પ્લસ બી ક્રોસ વી. તો બી ઈ ઓલી બાજુ જાય તો બી ક્રોસ વીની કિંમત એટલી જ થશે 5 વોલ્ટ પર મીટર. એના એ જ રહેશે. બરાબર છે? ઈની જગ્યાએ 5 મૂકો અને બી ક્રોસ વીને આપણે આને કરતા કરીએ તો ઈ બરાબરની ઓલી બાજુ જાય તો માઇનસ થાય, પણ આપણે મૂલ્ય કીધું છે, માનાંકમાં કીધું છે એટલે પ્લસ 5 વોલ્ટ પર મીટર આવશે. નેક્સ્ટ જોઈએ 78મો પ્રશ્ન છે, 7 × 10⁻² એમ્પિયર ઇન્ટુ મીટરના ધ્રુવમાન ધરાવતા ચુંબકીય ધ્રુવ પર 31.5 ન્યૂટનનું બળ લાગે છે. 31.5 ન્યૂટનનું બળ લાગે છે. આ શું છે? ધ્રુવમાન પી છે ભાઈ. આ શું છે? બળ એફ છે ભાઈ. આ શું શોધવાનું છે? ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે ભાઈ. બરાબર? તો ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે તો બળનું સૂત્ર એફ ઇઝ ઇક્વલ ટુ પી બી. એમાં બીને કરતા કરો એટલે એફના છેદમાં પી. સિમ્પલ. એફના છેદમાં પી કરશો એટલે 4.5 × 10⁻² ટેસ્લા છે. બોર્ડની પરીક્ષામાં જ તમે આવી રીતે કરી શકો. ડેટા મૂકતો જવાનો. અહીંયા પ્રશ્નમાં જ તમે આવી સંજ્ઞા મૂકતા જાઓ, કયું સૂત્ર લાગુ પડે છે યાદ કરતા જાઓ અને સાદુરૂપ આપતા જાઓ. એકદમ સિમ્પલ પડશે. બરાબર? નેક્સ્ટ જોઈએ તો વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સનો ગુણોત્તર. વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સનો ગુણોત્તર એટલે વિદ્યુત ફ્લક્સ એટલે ઈ એ અને ચુંબકીય ફ્લક્સ એટલે બી એ. એ બેનો ગુણોત્તર કરીએ. એ કેન્સલ. તો ઈ છેદમાં બીને શું કહેવાય? પ્રકાશનો વેગ. પ્રકાશના વેગનો એકમ મીટર પર સેકન્ડ જ હોય. બરાબર છે? આવો પ્રશ્ન આગળ પણ આવી ગયો છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 80મો. 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અને 20 આટાવાળા લૂપમાંથી 3 એમ્પિયરનો પ્રવાહ વહે છે. તેને 0.5 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. તો સ્થિર સંતુલનની સ્થિતિમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા ખાલી જગ્યા હશે. બરાબર સમજો. આ આર ત્રિજ્યા આપી છે, આ એન આટા આપ્યા છે, આ આઈ આપ્યા છે, આ ચુંબકીય ક્ષેત્ર બી આપ્યા છે. પણ સ્થિર સંતુલનની સ્થિતિમાં સ્થિતિ ઉર્જા જોઈ છે. સ્થિર સંતુલનની સ્થિતિમાં સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે -mb cos 0 છે. cos 0 સ્થિર સંતુલન માટે હોય.
તો -MB, M એટલે NIA અને B થઈ ગયા cos 0 ની કિંમત તો 1. હવે નેક્સ્ટ આપણે સિમ્પલ કિંમત જ મૂકવાની છે. -N ની કિંમત 20 મૂકી દઈએ, I ની કિંમત મૂકી દઈએ 3, A એટલે πr² કરીને આપણે કિંમત મૂકવાની અને B એટલે 0.5. ટેસ્લા આ બધાનું સાદરૂપ આપશો એટલે 0.15 જૂલ મળશે. કેટલી સ્થિતિ ઉર્જા કીધી છે એટલે 0.15 જૂલ સ્થિતિ ઉર્જા મળશે. નેક્સ્ટ જોઈએ તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં સૌથી વધુ સ્થિર સ્થિતિ મેળવવા માટે ચુંબકીય ડાયપોલની સ્થિતિ ઉર્જા સિમ્પલ હમણાં કીધું એ જ -MB. સૌથી વધુ સ્થિર સંતુલન એટલે કે સૌથી વધુ ડાયપોલની સ્થિતિ ઉર્જા મેળવવી હોય, સૌથી સ્થિરતા વધુ મેળવવા માટે, સૌથી વધુ સ્થિર સ્થિતિ મેળવવા માટે સ્થિતિ ઉર્જા -MB હોય છે. હમણાં આપણે કેલ્ક્યુલેશન કરેલી એ જ. 82મો પ્રશ્ન, પૃથ્વી પર જે સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક શૂન્ય હોય, અહીંયા ડીપ એંગલ કેટલો હોય? 0. હમણાં જ આપણે આગળ પણ આવી ગયો, પ્રશ્ન રિપીટ થયો છે. નેક્સ્ટ જોઈએ 83મો, આપેલ સ્થળે મેગ્નેટિક ડીપ એંગલ 30° છે તો મેગ્નેટિક મેરિડિયનને લંબ સમતલમાં ડીપ એંગલ કેટલો થાય? આમ જોવા જઈએ તો આના બે પ્રશ્ન બે રીતે જવાબ આવી શકે. અહીંયા મેગ્નેટિક મેરિડિયનને લંબ સમતલમાં ડીપ એંગલ કીધું હોય તો π/2 આવે, કેમ કે મેગ્નેટિક મેરિડિયન સાથે લંબ સમતલ છે અને ડીપ એંગલ એને જ કહેવાય કે મેગ્નેટિક મેરિડિયન સાથે બનતા ખૂણાને જ આપણે ડીપ એંગલ કહીએ છીએ. અહીંયા બે પ્રકારના પ્રશ્ન જવાબ આવી શકે મિત્રો. અહીંયા ડીપ એંગલ કીધું છે મેગ્નેટિક મેરિડિયનને લંબ સમતલમાં ડીપ એંગલ. હવે એવું પણ પૂછી શકે મેગ્નેટિક મેરિડિયનને લંબ સમતલમાં એંગલ કેટલો? મેગ્નેટિક મેરિડિયનને લંબ સમતલમાં એંગલ કેટલો એમ પૂછે તો π/2 એટલે કે 90માંથી 30 બાદ કરો તો 60. 60ને શું કહેવાય? π/3. તો આન્સર π/3 આવી શકે. બરાબર છે. તો આવો પણ આગળ એક MCQ આવ્યો છે એટલે ખાસ ધ્યાન રાખજો. આપેલા સ્થળે મેગ્નેટિક મેરિડિયનમાં ડીપ એંગલ હંમેશા મેગ્નેટિક મેરિડિયનમાં જ હોય છે. મેગ્નેટિક મેરિડિયનમાં 30° છે આપેલા સ્થળે, તો એ મેગ્નેટિક મેરિડિયનને લંબ સમતલમાં ડીપ એંગલ કેટલો? તો લંબ સમતલમાં ડીપ એંગલ કે તો એ લંબ સમતલ લંબ જ છે ભાઈ કોને? મેગ્નેટિક મેરિડિયનને. તો એ લંબ સમતલનો ડીપ એંગલ પણ શું થશે? π/2 જ થશે. બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો નેક્સ્ટ પ્રશ્નમાં શું કીધું છે? 84મો પ્રશ્ન, 0.05 મીટર² ક્ષેત્રફળ અને 800 આંટાવાળા કોઇલને અહીંયા આપણે મૂકતા જઈએ બધું. આ A છે, આ N છે. કેટલા? 4 × 10⁻5 વેબર/મીટર² ચુંબકીય ક્ષેત્રમાં, ચુંબકીય ક્ષેત્ર B આપ્યું, લંબરૂપે મૂકવામાં આવે છે અને ΔT એટલે કે T 0.1 સેકન્ડમાં 90°નું θ 90°નું ભ્રમણ કરાવવામાં આવે તો તેમાં પ્રેરિત વિદ્યુત ચાલક બળ એપ્સિલન શોધવાનું છે. એપ્સિલન = NAB ઓમેગા. બરાબર, NAB ઓમેગા. અને ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે મૂકવામાં આવે છે. બરાબર, તો મહત્તમ EMF NAB ઓમેગા સુધી જ લેશું. તો N આપણી પાસે આંટાની સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો, કેટલી છે? 800. અને A આપેલા છે 0.05, B આપેલા છે 4 × 10⁻5. ઓમેગા જે છે એ આપણે થીટાના છેદમાં T ઉપરથી બનાવવાના છે એટલે π/2 છેદમાં 0.1. બરાબર, એનું સાદરૂપ આપશો એટલે એ શું મળશે તમને? ઓમેગા મળશે. એ ગુણાકારમાં છે. આ બધું ગુણાકારમાં છે. આનું સાદુરૂપ આપતા તમને વોલ્ટેજ મળશે 0.016 વોલ્ટ. બરાબર, અને ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે છે એટલે sin 90 ની કિંમત 1 લઈ લીધી છે. અહીંયા sin 90 આવે, sin 90 ની કિંમત 1 લઈ લીધી છે. રેડી? તો અહીંયા ખાસ આનું સાદુરૂપ આપશો એટલે 0.016 વોલ્ટ મળશે. નેક્સ્ટ જોઈએ 85મો, વાહક સળિયા પર લેન્ઝ બળ સળિયા લાગતું લેન્ઝ બળ સળિયાના વેગના ખાલી જગ્યા હોય છે.
વાહક સળિયા પર લાગતું લેન્ઝ બળ સળિયાના વેગ સાથે શું સંબંધ ધરાવે છે? તો લેન્ઝ બળ F ઇઝ ઇક્વલ ટુ, આમ જોવા જઈએ તો લેન્ઝ બળ છે એ ILB છે. તો I એટલે Q/T, L/T ને વેગ કહેવાય એટલે એને QVB પણ કહેવાય. તો બાકી બધું અચળ હોય, Q અચળ હોય, B અચળ હોય, તો વેગના સમપ્રમાણમાં છે. શેના? વેગના સમપ્રમાણમાં છે. લેન્ઝ બળ એ વેગના સમપ્રમાણમાં છે. નેક્સ્ટ જોઈએ 86મો, 2 × 10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેર. આ શું આપ્યું છે? તીવ્રતાવાળા સમાન ચુંબકીય ક્ષેત્ર. આ ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે. ચુંબકીય ક્ષેત્રને લંબ આ શું આપ્યું છે? L. 5 મીટર લંબાઈનો સળિયો આ શું આપ્યું છે? B. 2 મીટર/સેકન્ડ સ્ક્વેરના પ્રવેગ આપ્યો છે મિત્રો. અહીંયા તો પ્રવેગ આપ્યો છે. પ્રવેગથી ગતિ કરે છે તો પ્રેરિત EMFમાં થતા વધારાનો દર શોધવાનો છે. વધારાનો દર. તો પ્રવેગમાં વેગના વધારાનો દર શું છે? તો કે 2 મીટર/સેકન્ડ વેગ વધે છે. મીટર/સેકન્ડ બરાબર છે. એટલે વેગનો વધારો એટલે આ 1 સેકન્ડે વેગ કેટલો? 2 મીટર/સેકન્ડ વધે છે. બરાબર છે. એમાં 1 સેકન્ડે વેગનો દર લઈ લેવાનો એટલે V મળી ગયો આપણને. અને પછી આપણે EMFનું સૂત્ર જાણીએ છીએ, એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ BVL. એમાં B કેટલા છે? તો કે 2 × 10⁻⁴ છે. V કેટલા લઈ લેવાના? 2 લઈ લેવાના. અને L કેટલા લઈ લેવાના? 5 લઈ લેવાના. આનું સાદુરૂપ આપીએ તો 2 દુ 4, 5 ચોક 20, 20 × 10⁻⁴, 20 × 10⁻⁴ વોલ્ટ સેકન્ડ મળશે. વોલ્ટ/સેકન્ડ મળશે. ઓપ્શન અહીંયા પસંદ કરવાના છે. આપણે શું મળ્યા ભાઈ? 20 × 10⁻⁴ તો બધાયમાં છે 20 × 10⁻⁴. હવે એકમ ઉપરથી પસંદ કરવાનો છે. અહીંયા આપણે પ્રવેગને શું કીધું? વેગના છેદમાં સમય કહી દીધું હતું 2 મીટર/સેકન્ડ કહી દીધું હતું. 1 સેકન્ડ માટે વેગ 2 લઈ લીધું હતું. એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ BVL. એમાં આપણને વોલ્ટ/સેકન્ડ મળશે. શું મળશે? વોલ્ટ/સેકન્ડ. 1 સેકન્ડમાં વધારો એટલે કે C ઓપ્શન પસંદ કરવાનો રહેશે, વોલ્ટ/સેકન્ડ વાળો. બરાબર છે. 1 સેકન્ડમાં કેટલો વધારો થાય છે એ આપણે પસંદ કરવાનો રહેશે. નેક્સ્ટ 87, એક કાર સમતલ રસ્તા પર ગતિ કરે છે. આ કારની એક્સેલમાં મહત્તમ EMF કયા સ્થાને ઉત્પન્ન થશે? એક કાર સમતલ રસ્તા પર ગતિ કરે તો કાર જે છે એની એક્સેલમાં મહત્તમ EMF, તો કે એ એક્સેલ જે છે એ સમક્ષિતિજ સમતલમાં ગતિ કરે છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્રની ઉર્ધ્વ રેખાઓ કપાય. તો ઉર્ધ્વ રેખા જ્યાં મહત્તમ હોય, શિરોલંબ ઘટક, ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક જ્યાં મહત્તમ હોય ત્યાં EMF મહત્તમ મળે. તો શિરોલંબ ઘટક જ કપાય, સમક્ષિતિજ રેખાઓ નહીં કપાય. કારની એક્સેલ વડે આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય એ જ આ ત્રાસી એક્સેલ કાપે. આ એક્સેલ ત્રાસી એક્સેલ છે એ કાપે. તો ધ્રુવ પ્રદેશ પાસે શિરોલંબ ઘટક જે છે એ મહત્તમ હોય. કયા પ્રદેશ પાસે? ધ્રુવ પ્રદેશ પાસે શિરોલંબ ઘટક મહત્તમ હોય. દર્શાવે. નેક્સ્ટ પ્રશ્ન, જો R અને L અનુક્રમે અવરોધ અને આત્મપ્રેરકત્વ દર્શાવે છે તો ખાલી જગ્યાએ આવૃત્તિના પરિમાણ છે. સિમ્પલ આવું હોય ત્યારે આપણે L માટે XL નું સૂત્ર આપણે જાણીએ છીએ ω_L. તો ઓમેગાને કરતા કરો તો આરના છેદ, આને એક પ્રકારનો અવરોધ જ કહેવાય. તો આરના છેદમાં L એ આવૃત્તિ કહેવાય. અને સમય કીધું હોય તો Lના છેદમાં આરને આપણે સમય કહેત. બરાબર છે. એટલે બંને રીતે આપણે યાદ રાખવાનું છે. નેક્સ્ટ 90, અનુનાદ વક્ર ત્યારે તીક્ષ્ણ મળે છે જ્યારે અનુનાદ વક્ર તો કે ω0 છેદમાં Δω. જેમ Δω નાનો એમ અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધે. એટલે Δω ખૂબ જ નાનો હોય ત્યારે અનુનાદ વક્રની તીક્ષ્ણતા જે છે એ વધે છે. આને ક્વોલિટી ફેક્ટર પણ કહેવાય છે. નેક્સ્ટ 91, B0ની કિંમત આપી છે ધરાવતા સમતલમાં વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતા શોધવાની છે. તીવ્રતા I ઇઝ ઇક્વલ ટુ ρc છે. ρ એટલે 1/2 B02 છેદમાં μ0 અને C. આનું સાદુરૂપ આપશો એટલે તમને તીવ્રતા
મળી જશે, બરાબર છે। સાદા રૂપમાં અત્યારે આપણે સમય નથી બગાડતા, તમને દરેક પ્રશ્નની હિન્ટ દેતો જાઉં છું કઈ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો, કયા સૂત્ર લાગુ પાડી શકો। 92 એક ઇલેક્ટ્રોન જે છે એને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે 9.1 × 10³ ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત પતન કરે છે, તો તેનો પ્રવેગ એનું મૂલ્ય શોધવાનું છે। પ્રવેગનું મૂલ્ય મુક્ત પતન કીધું છે અને ઇલેક્ટ્રોન કીધું છે, તો સિમ્પલ ભાઈ MA = EE ઇલેક્ટ્રોન માટે, તો પ્રવેગ A = EE ના છેદમાં M। આ બધું તમારી પાસે છે। ઈનો વિદ્યુતભાર છે, કેપિટલ E આપેલો છે, M એટલે ઇલેક્ટ્રોનનું દળ પણ તમે જાણો છો, એના ઉપરથી સાદુરૂપ આપી અને તમે જવાબ મેળવી શકશો। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 93 R ત્રિજ્યાના L લંબાઈના નળાકારને સમાન વિદ્યુત ક્ષેત્ર Eમાં નળાકારની અક્ષ વિદ્યુત ક્ષેત્રને સમાંતર રહે તેમ મૂકેલો છે। R ત્રિજ્યા છે, L લંબાઈના નળાકારને સમાન વિદ્યુત ક્ષેત્ર Eમાં નળાકારની આ નળાકાર જે છે એની અક્ષ વિદ્યુત ક્ષેત્રને સમાંતર રહે તેમ મૂકેલો છે। તો નળાકારની સપાટી પર કુલ ફ્લક્સ, હવે વિદ્યુત ક્ષેત્ર જે છે એ અક્ષમાંથી આ રીતે પસાર થાય છે, તો સપાટી સાથે કોઈ પણ પ્રકારનો આ જે સપાટી છે એની સાથે સંકળાયેલ ફ્લક્સ જે છે એ શૂન્ય હશે, બરાબર છે। પ્રશ્ન નંબર 94 એક ઘન વિદ્યુતભાર અનંત અંતરથી ક્ષેત્રમાં આપેલા બિંદુ પર અપાકર્ષણ બળની અસર હેઠળ બિંદુ પર લાવતા, હવે એક ધન વિદ્યુતભાર કીધો છે, એના અનંત અંતરેથી ક્ષેત્રમાં આપેલા બિંદુ પર અપાકર્ષણ બળની અસર હેઠળ, કેવા બળની અસર? અપાકર્ષણ બળની અસર હેઠળ। અપાકર્ષણ એટલે બે વચ્ચે અપાકર્ષણ થવાના કારણે એનો વેગ છે એ ઘટતો જાય, વેગ ઘટતો જાય તો એની ગતિ ઉર્જામાં શું થશે? ઘટાડો થશે, ગતિ ઉર્જા જે છે એ ઘટતી જશે અને સ્થિતિ ઉર્જા વધતી જાય। એ ઓપ્શન નથી આપ્યો, નહીં તો એ ઓપ્શન પણ સાચો ગણાય, ગતિ ઉર્જા ઘટતી જાય અને સ્થિતિ ઉર્જા વધતી જાય। અહીંયા આકર્ષણ બળના કારણે કીધું હોત તો ગતિ ઉર્જા વધતી જાત અને સ્થિતિ ઉર્જા ઘટતી જાત। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 95 એક વિદ્યુતભાર કણને 100 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુથી 200 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુ પર લાવતા તેની ગતિ ઉર્જામાં 100 જૂલ જેટલો વધારો થાય, તો એ કણનો વિદ્યુતભાર કેટલો હશે? સિમ્પલ ∆V = W ના છેદમાં Q, તો Q ને કરતા કરીએ તો W ના છેદમાં શું થઈ જાય? અહીંયા Q ને કરતા કરી નાખીએ, આપણે કલર ચેન્જ કરીએ, અહીંયા Q = W ના છેદમાં ∆V થઈ જાય, તો W એટલે ગતિ ઉર્જામાં ફેરફાર એટલે 100 જૂલ આપેલું છે અને 200 - 100 કરો તો નીચે 100, તો 100 કેન્સલ, તો 1 કુલમ વિદ્યુતભાર મળશે। કેટલો મળશે? 1 કુલમ વિદ્યુતભાર મળશે, ઓપ્શન બી આવશે, બરાબર। નેક્સ્ટ જોઈએ તો એક વિદ્યુત ક્ષેત્રમાં બિંદુઓ P અને Q આગળ વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે 10 વોલ્ટ અને -4 વોલ્ટ છે, તો 100 ઇલેક્ટ્રોન્સને P થી Q સુધી લઈ જતા કરવું પડતું કાર્ય અત્યારે જે કીધું એ જ ∆V = W ના છેદમાં Q, અહીંયા W ને કરતા કરીએ તો Q ∆V થઈ જાય, Q ∆V 100 વિદ્યુતભાર, 100 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એટલે 1.6 × 10⁻19 અને ∆V એટલે 10 - 4 10 એટલે 14 થશે, કેટલા થશે? 14, ∆V 14 થશે। આનું સાદુરૂપ આપશો એટલે 2.24 × 10⁻16 આવશે। નેક્સ્ટ જોઈએ સાદુરૂપ આપવાની પ્રેક્ટિસ કરવાની, બરાબર તમારે, બાકી કઈ રીતે થાય MCQ સમજવાનું છે અહીંયા તમારે ખાસ, એટલે સાદુરૂપમાં ટાઈમ નથી બગાડતા। 97મો પ્રશ્ન, અહીંયા એક આકૃતિ આપી છે, અહીંયા એક 20 માઇક્રોફેરેડ કેપેસિટન્સ આપ્યું છે, અહીંયા C ખાલી આપ્યું છે। જો આકૃતિમાં બતાવેલ પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ 15 માઇક્રોફેરેડ હોય તો C કેટલા હશે? શ્રેણી જોડાણ છે તો C1 C2 છેદમાં C1 + C2 બરાબર કેટલા આપ્યા છે? સમતુલ્ય 15 આપ્યા છે, બરાબર કેટલા આપ્યા છે? 15 આપ્યા છે, એમાંથી એક 20 છે, 20 × C છે અને 20 + C છે, બરાબર 15 છે। તો આનું સાદુરૂપ આપીએ તો 20C અને 15 દુ 30 એટલે 300 + 15C, તો 15C આ બાજુ આવે તો 5C = 300 એવું વધશે, શું વધશે? 5C = 300, તો C બરાબર કેટલા વધશે? 300/5 એટલે 6 × 5 = 30 એટલે 60
60 માઇક્રોફેરેડે જવાબ આવશે. શું આવશે? 300/5 એટલે 60 માઇક્રોફેરેડે આવશે. તો કેપેસિટન્સ સી જે છે એ આ સી જે છે એ કેટલું હોવું જોઈએ? 60 હોવું જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 98. 2 માઇક્રોફેરેડે કેપેસિટન્સ ધરાવતું એક કેપેસિટર 200 વોલ્ટ સુધી વિદ્યુત ભારિત કરેલ છે. હવે તેની બે પ્લેટોને એક વાહક તારથી જોડતા કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય? એ બે પ્લેટો છે એને એક વાહક તારથી જોડવીએ તો ઉષ્મા ઉર્જા કેટલી ઉત્પન્ન થાય? પહેલાં તો એની પાસે ઉર્જા કેટલી છે એના ઉપરથી નક્કી કરી શકીએ તો કે U = 1/2 CV² ઉપરથી નક્કી કરી શકીએ. તો એટલી જ ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થઈ જાય. તો 1/2 C એટલે 2 × 10⁻6 માઇક્રો છે એટલે, અને V એટલે 200, 200નો વર્ગ. આનું સાદુરૂપ આપશો એટલે આ 2 તો કેન્સલ થઈ જશે, 1 2 કેન્સલ થઈ જશે, બરાબર. 2નો વર્ગ 4 થશે, 10⁴ થઈ જશે, 10⁴માંથી 6 જાય એટલે 4 × 10⁻2 વધશે. 4 × 10⁻2 અહીંયા 2નો વર્ગ 4 થઈ જશે, 4, અને અહીંયા 100 છે એટલે 10⁻2નો વર્ગ 10⁴ થઈ જશે. એ રીતે સાદુરૂપ આપતા 4 × 10⁻2 જૂલ મળે છે. સાદુરૂપમાં થોડીક સ્પીડ રાખું છું, જે તમારે જાતે કરવાનું હોય છે. કારની એક સંગ્રાહક બેટરી જે છે એનું EMF આપ્યું છે, એપ્સિલન આપ્યું છે, આંતરિક અવરોધ આપ્યું છે, અને બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ, તો એપ્સિલનના છેદમાં R + R આવું સૂત્ર છે, પણ મહત્તમ પ્રવાહ માટે આ R શૂન્ય લેવાનો હોય તો એપ્સિલન છેદમાં R થઈ જાય. ખાસ યાદ રાખવાનું, મહત્તમ પ્રવાહ તો એપ્સિલન કેટલા છે? 12, અને છેદમાં આંતરિક અવરોધ 0.4 કરો એટલે 4 × 12 એટલે 30 એમ્પિયરનો મહત્તમ પ્રવાહ થશે. બરાબર છે? 30 એમ્પિયરનો મહત્તમ પ્રવાહ થશે. નેક્સ્ટ પ્રશ્ન અને લાસ્ટ પ્રશ્ન 100 નંબર જોઈએ તો 15 મીટર. આ શું આપ્યું છે? L 15 મીટર. અને આ શું આપ્યું છે? નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનો અવરોધ R 5 ઓહ્મ માપવામાં આવે છે. તો આ પ્રયોગ કરવાના તાપમાનના તારના દ્રવ્યની અવરોધકતા ρ શોધવાની. સિમ્પલ, હમણાં કીધું એ ρનું સૂત્ર RA/L. R કેટલા છે? 5 છે ભાઈ. કલર ચેન્જ કરી નાખીએ આપણે, 5, અને A કેટલા છે? 6 × 10⁻7 છે ભાઈ. નીચે L કેટલા છે? 15. 5 તેરી 15, 3 દુ 6, 2 × 10⁻7, એટલે ઓપ્શન સી 2 × 10⁻7 ઓહમ × મીટર મળે છે. તો અહીંયા પ્રશ્ન 50, 51 થી 50 પ્રશ્નો પૂરા કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા 101 થી આગળના પ્રશ્નો કરાવીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.